નમસ્કાર મિત્રો, સ્ટડી સ્પોટ 22 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 2નો ઉકેલ મેળવીશું, જેમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે, તો તેના પરથી દ્વિઘાત બહુપદી શોધો। તો અહીં આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારની કિંમત આપી છે અને તેના પરથી આપણને દ્વિઘાત બહુપદી શોધવા કીધી છે। તો અહીં પ્રથમ દાખલાની કિંમત આપી છે, જેમાં શૂન્યના સરવાળાની કિંમત છે 1/4 અને શૂન્યનો ગુણાકારની કિંમત છે -1। આ કિંમત આપી છે આપણને અને તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી શોધવાની છે। તો આ દાખલાનો આપણે ઉકેલ મેળવીએ। ધારો કે માંગેલ બહુપદી p ઓફ x બરાબર દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² વત્તા bx વત્તા c છે। ધારો કે માંગેલ બહુપદી p ઓફ x બરાબર દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² વત્તા bx વત્તા c છે અને આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીને બે શૂન્ય હોય તો તેના શૂન્યો આલ્ફા અને બીટા હોય, તો અહીં દ્વિઘાત બહુપદ છે તો દ્વિઘાત બહુપદીને બે શૂન્ય હોય, દાખલા તરીકે તે આલ્ફા અને બીટા છે। તો અહીં આપણને સંખ્યામાં આપી છે કે શૂન્યનો સરવાળો 1/4 છે અને શૂન્યનો ગુણાકાર -1 છે। તો આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર છે -b/a। આ શૂન્યના સરવાળાનું સૂત્ર છે અને સંખ્યામાં આપણને આપેલું છે 1/4, તે છે આપણા શૂન્યનો સરવાળો, તો બરાબર 1/4। હવે બીજી કિંમત આપી છે આપણને શૂન્યના ગુણાકારની કિંમત। તો આપણને એ પણ ખબર છે કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a છે। હવે તેની કિંમત આપણને સંખ્યામાં આપી છે -1, તો બરાબર -1, છેદમાં કંઈ નહીં હોય તો 1 હશે। હવે આપણે દ્વિઘાત બહુપદી મેળવવા માટે એની કિંમત જોવે છે, બીની કિંમત જોવે છે અને સીની કિંમત જોવે છે। તો આના આપણે કમ્પેર કરીશું અને a, b, cની કિંમત મેળવીશું। અહીં એની કિંમત છે 4, સામે સરખી કિંમતો હશે, તો એની કિંમત 4 થાય અને એની કિંમત 1 થાય, પરંતુ બહુપદીમાં એની કિંમત સરખી હોવી જોઈએ। તો એની કિંમત અહીં 4 છે અને અહીં એની કિંમત 1 છે, તો એની કિંમત સરખી કરવા માટે આપણે જે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે તેમાં ઉપર નીચે 4 વડે ગુણીશું, તો 4 ગુણ્યા અને છેદમાં 4 ગુણ્યા બરાબર। તો અહીં આપણને મળી જશે એની કિંમત 4 થઈ જશે અને અહીં પણ એની કિંમત 4 થઈ જશે, તો બંને એની કિંમત સરખી થઈ ગઈ। હવે તો આલ્ફા ગુણ્યા બીટા હવે કિંમત થશે -1 ગુણ્યા 4, તો -4 છેદમાં 1 ગુણ્યા 4 બરાબર એનું સૂત્ર છે c/a। હવે શૂન્યના સરવાળામાં એની કિંમત 4 થઈ ગઈ અને શૂન્યના ગુણાકારમાં પણ એની કિંમત 4 થઈ ગઈ। તો હવે ડાયરેક્ટ આપણે કમ્પેર કરીશ, એટલે કે સરખાવીશું। તો અહીં એની કિંમત મળશે, તો અહીં a બરાબર મળશે 4, b બરાબર મળશે, અહીં -bની કિંમત 1 છે તો bની કિંમત થશે -1। અહીં નિશાની ખાસ ધ્યાનમાં રાખવાની, અહીં -b આખાની કિંમત છે 1, પરંતુ આપણે જોઈએ છે bની કિંમત, તો bની કિંમત મેળવવા માટે આપણે નિશાનીને અહીં આપી દઈશું, તો bની કિંમત થશે -1। હવે cની કિંમત થશે -1, c બરાબર પણ થયા -1। હવે આપણી પાસે 3 કિંમતો મળી ગઈ છે, તો તે 3 કિંમતો આપણે જે માંગેલ બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખ્યું હતું તેમાં મૂકીશું અને દ્વિઘાત બહુપદી મેળવીશું। તો a, b અને cની કિંમત p ઓફ xમાં મૂકતા આપણને મળશે p ઓફ x બરાબર એની કિંમત છે 4, તો 4x² વત્તા બીની કિંમત છે -1, એટલે કૌંસમાં રાખીશું -1x વત્તા સીની કિંમત પણ છે -1 એટલે કૌંસમાં મૂકીશું।
હવે સાદુરૂપ આપીશું તો 4x વર્ગ પ્લસ માઇનસ માઇનસ 1 ગુણ્યા x એટલે x થવાના પ્લસ માઇનસ માઇનસ 1 તો અહીં માંગેલ બહુપદી આપણને મળશે 4x વર્ગ ઓછા x ઓછા 1 તો અહીં પ્રશ્ન નંબર 2 નો પ્રથમ દાખલો પૂર્ણ થયો. હવે પ્રશ્ન 2માં બીજો દાખલો છે જેમાં આપણને શૂન્યના સરવાળાની કિંમત આપી છે વર્ગમૂળમાં 2 અને શૂન્યના ગુણાકારની કિંમત આપી છે 1/3 અને શોધવા કીધું છે કે દ્વિઘાત બહુપદી શોધો. તો ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c છે. બરાબર. ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c છે અને આપણને ખબર છે કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય અને આલ્ફા અને બીટા 2 શૂન્ય હોય તો અહીં આપણને શૂન્યના સરવાળોની કિંમત આપી છે. તો આપણે એ પણ જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર તો આલ્ફા પ્લસ બીટા એટલે કે દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. હવે તે કિંમત આપણને આપી છે વર્ગમૂળમાં 2 છેદમાં કંઈ નહીં હશે તો 1 હશે. હવે બીજી કિંમત આપી છે આપણને શૂન્યનો ગુણાકાર તો એનું સૂત્ર પણ ખબર છે તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a કેટલા આપે છે 1/3. હવે a b અને c ની કિંમત જોઈએ છે તો આપણે કમ્પેર કરીશું એટલે કે સરખાવીશું. તો અહીં એની કિંમત થાય છે 1 અને અહીં એની કિંમત થાય છે 3 તો સરખી મળતી નથી. તો સરખી કરવા માટે આપણે આ -b/a ની કિંમત છે તેને 3 વડે ઉપર નીચે ગુણીશું. તો અહીં આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર વર્ગમૂળમાં 2/1 ઉપર 3 વડે ગુણ્યા અને છેદમાં પણ 3 વડે ગુણ્યા તો આપણને મળશે 3 વર્ગમૂળમાં 2 છેદમાં 3 આ કોની કિંમત મળી તો -b/a ની કિંમત મળી. હવે અહીં એની કિંમત 3 થઈ ગઈ, અહીં પણ એની કિંમત 3 થઈ ગઈ તો આપણે ડાયરેક્ટ a b અને c ને સરખાવીશું અને તેની કિંમતો લખીશું. તો અહીં a બરાબર થશે 3, b બરાબર થશે અહીં -b ની કિંમત છે 3 વર્ગમૂળમાં 2 પરંતુ આપણે જોઈએ છે b ની કિંમત તો b ની કિંમત થશે -3 વર્ગમૂળમાં 2. હવે c બરાબર c ની કિંમત થશે 1. હવે 3 કિંમતો મળી ગઈ છે તો 3 કિંમતો આપણે જે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે તેમાં મૂકીશું અને દ્વિઘાત બહુપદી મેળવીશું. તો a b અને c ની કિંમત p ઓફ x માં મૂકતા આપણને મળશે p ઓફ x બરાબર a ની કિંમત છે 3x વર્ગ વત્તા b ની કિંમત છે -3 વર્ગમૂળમાં 2 એટલે કૌંસમાં મૂકીશું x વત્તા c ની કિંમત છે 1. હવે સાદુરૂપ આપીશું તો કે 3x વર્ગ પ્લસ માઇનસ -3 વર્ગમૂળમાં 2x વત્તા 1 તો અહીં માંગેલ દ્વિઘાત બહુપદી મળશે આપણને 3x વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1. તો અહીં પ્રશ્ન નંબર 2 નો દાખલા નંબર 2 પણ પૂર્ણ થયો. હવે છે ત્રીજા દાખલાની રકમ જેમાં આપણને આપી છે શૂન્યના સરવાળાની કિંમત 0 અને શૂન્યના ગુણાકારની કિંમત આપી છે વર્ગમૂળમાં 5. તો તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c છે તથા દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય આલ્ફા અને બીટા તેના શૂન્યો છે. હવે આપણને સંખ્યામાં આપી છે શૂન્યના સરવાળાની કિંમત તો આપણને ખબર છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યનું સૂત્ર શું છે તો કે
આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ, તેની કિંમત આપી છે આપણને 0, છેદમાં કંઈ નહીં હશે તો 1 હશે. હવે બીજી કિંમત આપી છે આપણને શૂન્યના ગુણાકારની કિંમત, જે આપણને આપી છે વર્ગમૂળમાં 5. તો તેનું સૂત્ર પણ ખબર છે, તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ, અને તેની કિંમત આપી છે આપણને વર્ગમૂળમાં 5, છેદમાં કંઈ નહીં હશે તો 1 હશે. હવે આપણે દ્વિઘાત બહુપદી મેળવવા માટે એ, બી અને સીની કિંમત જોઈશે. તો આ જે મૂક્યું કિંમતો, તેમાંથી આપણે એ, બી અને સીની કિંમતો સરખાવીને મેળવીશું. તો અહીં એની કિંમત થાય છે 1, અહીં પણ એની કિંમત થાય છે 1. તો આપણે ડાયરેક્ટ જ એ, બી અને સીની કિંમતો સરખાવીશું અને મેળવીશું. તો અહીં એની કિંમત થશે, બંનેમાં સરખી છે એટલે 1. બીની કિંમત થશે માઇનસ બીની કિંમત છે 0, તો બીની કિંમત એ પણ થશે 0. અને સીની કિંમત થશે સી બરાબર વર્ગમૂળમાં 5. તો અહીં 3 કિંમતો મળી ગઈ. હવે 3 કિંમતો આપણે આ પી ઓફ એક્સમાં મૂકીશું. તો એ, બી અને સીની કિંમતો પી ઓફ એક્સમાં મૂકતા તો આપણને મળશે પી ઓફ એક્સ બરાબર એની કિંમત છે 1x² વત્તા બીની કિંમત છે 0x વત્તા સીની કિંમત છે વર્ગમૂળમાં 5. હવે સાદુરૂપ આપીશું, 1x² એટલે x² પ્લસ 0x એટલે 0 થવાનો છે, વત્તા 0 વત્તા વર્ગમૂળમાં 5. તો આપણને મળશે બહુપદી x² વત્તા વર્ગમૂળમાં 5. તો અહીં માંગેલ દ્વિઘાત બહુપદી થશે x² વત્તા વર્ગમૂળમાં 5. તો અહીં દાખલા નંબર 3 પણ પૂર્ણ થયો. હવે છે દાખલા નંબર 4ની રકમ, જેમાં આપણને આપી છે શૂન્યના સરવાળાની રકમ છે 1 અને શૂન્યના ગુણાકારની રકમ પણ છે 1. તો તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી શોધવાની છે. ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર તેનું વ્યાપક સ્વરૂપ ax² વત્તા bx વત્તા c છે, તથા દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય, આલ્ફા અને બીટા 2 શૂન્ય હોય, 2 શૂન્ય હોય તો આપણને ખબર છે શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ, અને તેની કિંમત આપણને આપી છે 1 બરાબર 1, છેદમાં કંઈ નહીં હશે તો 1 હશે. અને બીજી કિંમત આપી છે આપણને શૂન્યના ગુણાકારની. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર પણ ખબર છે, આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ, તેની કિંમતે પણ આપી છે 1, 1 છેદમાં કંઈ નહીં હશે તો 1 હશે. હવે આપણને જોવે છે એ, બી અને સીની કિંમતો. તો આપણે આ એ, બી અને સીની કિંમતોને સરખાવીશું અને તેની કિંમતો મેળવીશું. તો અહીં એની કિંમતે પણ 1 છે, અહીં ગુણાકારમાં પણ એની કિંમત 1 છે. તો ડાયરેક્ટ આપણે એ, બી અને સીની કિંમતો સરખાવીશું. તો એ બરાબર થશે 1, બીની કિંમત અહીં માઇનસ બીની કિંમત 1 છે, તો આપણે જોવે છે બીની કિંમત. તો બીની કિંમત હશે -1. હવે સીની કિંમત છે 1. તો અહીં 3 કિંમતો મળી ગઈ છે. તો 3 કિંમતો આપણે આ દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપમાં મૂકીશું અને દ્વિઘાત બહુપદી મેળવીશું. તો એ, બી અને સીની કિંમતો પી ઓફ એક્સ એટલે કે તેના વ્યાપક સ્વરૂપમાં મૂકતા આપણને પી ઓફ એક્સ મળશે. પી ઓફ એક્સ બરાબર એની કિંમત છે 1x² વત્તા બીની કિંમત છે -1x² વત્તા સીની કિંમત છે 1. તો સાદુરૂપ આપીશું x² પ્લસ માઇનસ x, અહીંયા x² નહીં આવે, x વત્તા 1. તો અહીં આપણને માંગેલ દ્વિઘાત બહુપદી મળી ગઈ, જે મળી x² ઓછા x વત્તા 1. તો અહીં દાખલા નંબર 4 પણ પૂર્ણ થયો. હવે છે દાખલા નંબર 5, જેની કિંમત આપી છે આપણને શૂન્યના સરવાળાની કિંમત આપી છે -1/4 અને શૂન્યના ગુણાકારની કિંમત આપી છે 1/4. તો દ્વિઘાત બહુપદી શોધો. તો ધારો કે માંગેલ
દ્વિઘાત બહુપદી p ઓફ x એ x નો વર્ગ વત્તા bx વત્તા c છે તથા દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યનો સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ અને તેની કિંમત આપી છે આપણને -1/4. હવે બીજી કિંમત આપી છે આપણને શૂન્યના ગુણાકારની તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ સૂત્ર છે અને તેની કિંમત આપી છે આપણને 1/4. હવે એ બી અને સીની કિંમતો સરખાવીશું અને તે કિંમતો આપણે આ બહુપદીમાં મૂકીશું અને દ્વિઘાત બહુપદી મેળવીશું. અહીં એની કિંમત 4 છે સરવાળામાં અને ગુણાકારમાં પણ એની કિંમત 4 છે તો આપણે ડાયરેક્ટ જ એ બી અને સીની કિંમતોને સરખાવીશું. તો અહીં એ બરાબર થશે 4, બી બરાબર થશે અહીં સરખી નિશાની છે તો પ્લસ પ્લસ થઈ જશે તો બી બરાબર થશે 1 અને સીની કિંમત થશે 1. હવે આ ત્રણેય કિંમતો આપણે આ પી ઓફ એક્સમાં મૂકીશું અને દ્વિઘાત બહુપદી મેળવીશું. તો એ બી અને સીની કિંમતો પી ઓફ એક્સમાં મૂકતા આપણને મળશે પી ઓફ એક્સ બરાબર એની કિંમત છે 4x² વત્તા બીની કિંમત છે 1x વત્તા સીની કિંમત પણ છે 1. તો માંગેલ બહુપદી થશે 4x² વત્તા x વત્તા 1. તો અહીં માંગેલ બહુપદી થશે 4x² વત્તા x વત્તા 1. તો અહીં દાખલા નંબર 5 પણ પૂર્ણ થયો. હવે છે પ્રશ્ન નંબર 2નો છેલ્લો દાખલો, 6ઠ્ઠા નંબરનો દાખલો છે જેની કિંમત આપી છે આપણને શૂન્યના સરવાળાની કિંમત આપી છે 4 અને શૂન્યના ગુણાકારની કિંમત આપી છે 1. તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર ax² વત્તા bx વત્તા c છે તથા શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર થાય છે -b/a. હવે તેની કિંમત આપી છે આપણને શૂન્યના સરવાળાની કિંમત આપી છે 4 તો બરાબર 4 છેદમાં કંઈ નહીં હશે તો 1 હશે. તેવી રીતે આપણે જાણીએ છીએ કે આલ્ફા અને બીટા એટલે કે બે શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a અને તેની કિંમત આપણને આપી છે 1 છેદમાં કંઈ નહીં હશે તો 1 હશે. હવે અહીં એની કિંમત 1 છે તથા અહીં ગુણાકારમાં પણ એની કિંમત 1 છે તો ડાયરેક્ટ આપણે એ બી અને સીની સંખ્યાઓને સરખાવીશું. તો અહીં એની કિંમત થશે 1, બીની કિંમત -bની કિંમત 4 છે તો બીની કિંમત થશે -4 અને સીની કિંમત છે 1. તો આ ત્રણે કિંમતો આપણે આ બહુપદીમાં મૂકીશું. તો એ બી અને સીની કિંમતો પી ઓફ એક્સમાં મૂકતા આપણને મળશે પી ઓફ એક્સ બરાબર એની કિંમત છે 1x² વત્તા બીની કિંમત છે -4x વત્તા સી બરાબર 1. હવે સાદુરૂપ આપીશું તો અહીં થશે x² પ્લસ માઇનસ -4x વત્તા 1. તો અહીં માંગેલ દ્વિઘાત બહુપદી થશે x² ઓછા 4x વત્તા 1. તો આ દાખલા સાથે આપણો સ્વાધ્યાય 2.2 પૂર્ણ થયો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.